નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા છેલ્લા 10 વર્ષથી પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। પણ આ વખતે 11મા વર્ષે કાશ્મીરની અંદર જે આતંકવાદી હુમલામાં 26 ઉપર પ્રવાસીઓના દુઃખદ મોત નીપજ્યા છે તેઓની આત્માની શાંતિ માટે શાંતિપૂર્ણ રેલી રૂપે શોભાયાત્રા કરવામાં આવી હતી। ત્યારે પરશુરામનો વેશ ધારણ કરીને બગીમાં બિરાજમાન કરવામાં આવ્યા ત્યારે જાણે પરશુરામ ભગવાન જાતે નગરયાત્રા કરી રહ્યા હોય તેવો પણ ભાસ નજરે જોવા મળ્યો હતો। અને પંચમુખી હનુમાન મંદિરે આગલા દિવસે રાત્રે 26 લોકોના પ્રવાસીઓના દુઃખદ મોતને લઈને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો જે દિવસે આ પરશુરામ જયંતિ નિમિત્તે રેલી કાઢવામાં આવી તે આપ દ્રશ્યમાં જોઈ શકો તે પંચમુખી હનુમાન મંદિરેથી વિરોલ દરવાજા, જવાહર બજાર, પંડ્યાપુરના ચકલા જેવા વિવિધ વિસ્તારોમાં આ રેલી પસાર થઈ અને શોભાયાત્રા પસાર થઈ। ત્યારે મહેમદાવાદ શહેરની ધર્મપ્રેમની પ્રજાએ ઠંડા પીણા, શરબત જેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને વિવિધ વિસ્તારોમાં આ પ્રવાસીઓને 26 પ્રવાસીઓના દુઃખદ મોતને લઈને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં પણ આવી હતી। આમ પંચમુખી હનુમાન મંદિર ખાતે જ્યારે આ રેલી રૂપે શોભાયાત્રા પરત ફરી ત્યારે ત્યાં ભોજન રૂપે પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલાઓ દ્વારા ભક્તિભાવપૂર્વક ગરબા ગાઈને 26 પ્રવાસીઓની આત્માની શાંતિ માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી। આમ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 11મા વર્ષે શાંતિપૂર્ણ રેલી રૂપે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। વિરાંગ મહેતા, મહેમદાવાદ। વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે પંચમુખી હનુમાન મંદિર ખાતે છે। અહીં આગળ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા છેલ્લા 10 વર્ષથી આ દિવસે પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે અને પરશુરામને બગીની અંદર બિરાજમાન કરીને તેઓને નગરયાત્રા કરવામાં આવે છે। પણ આ વર્ષે જે કાશ્મીરની અંદર એક દુઃખદ ઘટના ઘટી છે, જેની અંદર 26 પ્રવાસીઓના નિર્દય આતંકવાદીને ગોળી મારીને હત્યા કરી છે। એટલે 26 ઉપર લોકોના જે દુઃખદ અને કરુણ મોત નીપજ્યા છે, જેને લઈને આજે સાદાઈથી કોઈ ડીજે વગર શાંતિપૂર્ણ આજે પરશુરામ દાદાને નગરયાત્રા કરવામાં આવી છે। તો આપણી પાસે અહીં આગળ નગરજનો છે, અહીંના સેવકો છે, તો આપણે એ વિશે એમને પૂછવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ ધ્વનિ ભટ્ટ છે। હું મહેમદાવાદ બ્રહ્મ સમાજમાં એક સેવક તરીકે કાર્યરત છું। પણ હાલ અત્યારે જે 22 એપ્રિલ જે પહેલગામ કાશ્મીરમાં જે નિર્મમ હત્યા કરી દીધી હતી 26 લોકોની આતંકવાદીઓ દ્વારા નિર્મમ હત્યા થઈ છે, એના માટે થઈને અમે લોકો એક શાંતિપૂર્ણ અમે રેલી કાઢી અને મહેમદાવાદના અમુક જગ્યાએ જેમ કે પંડ્યાપોર છે, વિરોલ દરવાજો છે અને અમુક જગ્યાએ અમે લોકો એમને શ્રદ્ધાંજલિ રૂપે અમે 2 મિનિટનું મૌન પણ પાડ્યું છે અને અમે સમસ્ત મહેમદાવાદ બ્રહ્મ સમાજ દ્વારા ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ કે આવી નિર્મમ હત્યા ના થવી જોઈએ। જેના માટે અમે લોકોએ અપીલ કરી છે કે દરેકે શાંતિપૂર્ણ આનો સાથ સહકાર આપવો જોઈએ અને આનો વિરોધ પણ લેવો જોઈએ। આપણી પાસે અહીંના હેતલભાઈ પણ છે, જેઓ આનું સંપૂર્ણ આયોજન કરે છે અને એવું નહીં કે પ્રમુખ છે એટલે સહિયારા પ્રયાસથી જ્ઞાતિ, નગર બરાબર દરેક લોકોના સહિયારા પ્રયાસથી એક સુંદર કાર્યક્રમનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ સ્થગિત ના કરાય, કારણ કે પરશુરામ દાદાને જે દર વર્ષે નગરયાત્રા કરાવવામાં આવે છે એ કરાવવી જ જોઈએ। એટલે શાંતિપૂર્ણ કામ આપણે એમને પણ પૂછવાની કોશિશ કરીશું। હેતલભાઈ, શું કહેવા માંગો? બોલો। અમારે પરશુરામ જયંતિ છેલ્લા અમે 10 વર્ષથી કરીએ છીએ અને 2 દિવસનો અમારો પ્રોગ્રામ હોય છે। પરશુરામ જયંતિના આગલે દિવસે અમારે અહીંયા આગળ ભવ્ય ગરબાનું આયોજન હોય છે, છોકરાઓને ઇનામ વિતરણનું આયોજન હોય છે। પણ આ વખતે જે 22 તારીખે જે હત્યા થઈ પહેલગામમાં, એને લીધે અમે અમારો જે કાર્યક્રમ છે એને બિલકુલ કરવટ કરી નાખ્યો છે। જે અમે ગરબા કરતા હતા એના હિસાબે આગલે દિવસે અમે આગળ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રૂપે આનંદનો ગરબો રાખેલો હતો। એટલે મોટી સંખ્યામાં ભૂદેવોએ આ જે હુમલો થયો 22 તારીખે એને સખત રીતે વખોડે બ્રહ્મ સમાજ। અને બીજે દિવસે જે પરશુરામ જયંતિ જન્મોત્સવ
ભવ્ય રીતે ડીજે અને વાજતે ગાજતે અમે લઈ જઈએ છીએ. એને સિમેન્ટ ડીજે વગર શાંતિ રીતે અમે આ શોભાયાત્રા કાઢી અને નગરમાં 4 જગ્યાએ અમે શ્રદ્ધાંજલિ આપી બધાએ ભેગા થઈને અને નગરને એક સંદેશ આપ્યો છે કે હવે આપણે બી આને વખોડવો જોઈએ અને સખત વિરોધ કરવો જોઈએ અને સખત પગલાં લેવા જોઈએ. એવી બ્રહ્મ સમાજની અપીલ છે. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના બ્રહ્મ સમાજ એક ઉમદા વિચાર પણ ધરાવે છે કે જે આજે દુઃખદ ઘટના ઘટી છે કાશ્મીરના પહેલગામની અંદર અને 26 લોકોના ઘરના કોઈનો ભાઈ છે, કોઈનો પિતા છે, કોઈનો પતિ છે. એટલે આજે ઘરનો મોભી જ્યારે ઘરની અંદર ના રહે તો ઘર ચલાવવું કેટલી તકલીફ પડે અને આજે એમના પરિવાર પણ આગ ફાટી જાય એટલી દુઃખવાળી ઘટના બની છે. તો જેને ધ્યાને લઈને આ લોકોએ આગલા દિવસ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને આજે પણ શાંતિપૂર્ણ એક રેલી જેવું, શોભાયાત્રા નહીં પણ એક રેલી જેવું કરવામાં આવે છે અને વિવિધ વિસ્તારોની અંદર શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવે છે. મેં આપણે દ્રશ્ય બતાવ્યું કે સુંદર પરશુરામનો વેશ ધારણ કરવામાં આવે છે. બગીની અંદર જાણે પરશુરામ દાદા જાતે બિરાજમાન થયા હોય અને એમનું શસ્ત્ર છે. એટલે એક અનોખો ભક્તિભાવવાળો આખો માહોલ આજે પણ જોવા મળ્યો હતો મહેમદાવાદ શહેરમાં. અને બ્રહ્મ સમાજની આજે એક માંગ છે કે જે આ નિર્દય આતંકવાદીઓ જે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, જે 26 પરિવારો આજે વિખેરાઈ ગયા છે, તો એ લોકો દ્વારા સરકારને પણ અપીલ કરવામાં આવે છે બ્રહ્મ સમાજ દ્વારા કે એઓની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ, શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અને ફરી આવી ઘટના ના બને. કારણ કે આજે ભારત દેશની અંદર આજે અહીંના નાગરિકો જો સુરક્ષિત ના હોય તો એ ખરેખર બહુ દુઃખની વાત કહેવાય. એટલે સરકારને આ લોકો આ જે ઘટના બની છે એને વખોડીને એની સામે શિક્ષાત્મક પગલાં લેવાની, તે લોકોને શોધીને એ લોકોને એવી સજા આપવી જોઈએ કે ભવિષ્યની અંદર આવો કોઈ બનાવ ના બને, એવી પણ તેઓની માંગ છે. એટલે આ રીતના બ્રહ્મ સમાજ દ્વારા આજે આ પ્રસંગને એક દુઃખદ ઘટનાને લઈને એક સામાન્ય રીતના એક સારી રીતના એક રેલી કાઢીને અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પોતાનો પ્રસંગ પણ સાચ્યો છે. અને જે દુઃખદ લોકોના મોત થયા છે તે ઘટનાને પણ ધ્યાને લઈને એક સુંદર ઉમદા કાર્ય આજે બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી છે. અને મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું પંચમુખી હનુમાન મંદિર ખાતેથી આ રેલી કાઢવામાં આવી હતી, જે નડિયાદ દરવાજે, વિરોધ દરવાજે, જવાહર બજાર, પંડ્યાપુરના ચકલા, નડિયાદ દરવાજા જેવા વિવિધ વિસ્તારોમાં થઈને આજે પરત પંચમુખી હનુમાન મંદિર ખાતે પરત આવી છે અને શ્રદ્ધાંજલિ 2 મિનિટનું મૌન રાખીને અર્પણ કરીને આ એક એ લોકોની દુઃખદ ઘટનાને પણ તે લોકોએ ધ્યાને રાખવામાં આવી છે. આ રીતના બ્રહ્મ સમાજ દ્વારા 10મા વર્ષને 10 વર્ષ પૂર્ણ થયા છે અને 11મા વર્ષે પણ અવિરત જે આ શોભાયાત્રા છે એને એક રેલીની જેમ કાઢીને એ કાર્ય પણ પૂર્ણ કરવામાં આવ્યું છે અને જે સફળતાપૂર્ણ સંપૂર્ણ થયું છે. અને મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો અને અન્ય સમાજના લોકો, મહેમદાવાદી ધર્મપ્રેમી પ્રજા પણ આમાં જોડાઈ છે અને નાના મોટા, યુવાનો, વડીલો, મહિલાઓ સૌ કોઈ આમાં જોડાયા હતા. વોઇસ ઓફ ગુજરાત, વિરામ મહેતા, મહેમદાવાદ.